નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. આજે આપણે ધોરણ 8 ગણિત એનો ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણ જો સ્વાધ્યાય 2.1 છે. દાખલા નંબર અહીંયા 8 અને 9 શીખીશું. આપણે શું કર્યું, બે ત્રણના ભાગ પાડી અલગ અલગ વિડીયો મૂકેલા છે. આજે જોઈશું 8 અને 9. કરવાનું શું છે, સમીકરણનો ઉકેલ છે મેળવવાનો છે અને એનો પછી જવાબ જે આવે છે જવાબ છે ચકાસવાનો છે. ઉકેલ શોધવાનો પછી જવાબ ચકાસો. સૌથી પહેલા સમીકરણ જો આવી રીતે આપેલું છે, આ શું કહેવાય, બરાબર છે. અહીં ડાબી બાજુ અને જમણી બાજુ શું કરીએ, સરખી સંખ્યા એક બાજુ ભેગી કરીએ. 1 3 સરખા કહેવાય. પહેલા શું કરીએ, 1 ને બરાબરની જમણી બાજુ મોકલી દઈએ. અહીંયા કેટલા હતા તો 2x/3. જે બધું છે એમના એમ લખી દો. 7x/15 3/3. 1 એટલે કે ધન સંખ્યા છે, બરાબરની સામે એટલે કે બીજી બાજુ જાય તો શું થઈ જાય, ઋણ એટલે કે -1. જે આપણે શું કર્યું છે તો આ 1 ને ક્યાં મોકલ્યો છે, જમણી બાજુ લઈ જતા. આવી રીતે ખાસ લખવાનું છે. હવે આ જો 7x/15 છે અને અહીંયા x વાળું છે, 7x/15 ને શું કરે, બરાબરની ડાબી બાજુ લાવી દઈએ. 2x/3 આ ધન છે, સામે જાય તો શું થઈ જાય, ઋણ 7x/15. સામે જુઓ 3 - 1 તો 2 થઈ જાય. અહીંયા શું લખવાનું કે 7x છે એના છેદમાં 15 હતા ને ક્યાં લઈ ગયા આપણે, બરાબરની ડાબી બાજુ, તો ડાબી બાજુ લઈ જતા. ક્વેશ્ચન થોડું હાર્ડ લાગશે, પરંતુ આગળ જે તમે 1 થી 7 દાખલા જે શીખેલા હશો તો આમાં એકદમ શું લાગશે, સરળ લાગશે. કારણ જો અપૂર્ણાંક સંખ્યા છે, પહેલા શું તો સાદી સંખ્યા આપેલી હોય. આ જે જો અહીંયા 3 છે 15 છે, આપણે ડાયરેક્ટ આની બાદબાકી ઉપરથી કરી શકીએ નહીં. અહીંયા જો બાદબાકી છે, અપૂર્ણાંક કહેવાય. અપૂર્ણાંકમાં બાદબાકી હોય, સરવાળો હોય. શું કરવાનું, આપણે લસા લેવાનું. શું લેવાનું, લસા. તો લસા શેનું લેવાનું, જો છેદમાં 3 છે ને 15 કે 3 અને 15 નો લસા. તો જો 3 ના ઘડિયામાં અહીંયા 15 આવે છે, 15 × 15 3 5 15. લસા કેટલું લઈએ આપણે, 15. ખ્યાલ આવ્યો? શું કરો, લસા માટે શું કરવાનું, છેદ છે સરખો બનાવવાનો ટ્રાય કરવાનો. છેદમાં 3 5 15 કરી દઈએ, 15 × 15 છેદ 15 થઈ જાય. તો 3 ને કેટલા વડે ગુણ્યા હતા 15 બનાવવા માટે, 5 વડે. અંશમાં પણ ગુણવા પડશે, તો 5 × 2x કરીએ. જો 5 × 2x ઓછા 7x. 15 ને 1 જોડે ગુણીએ તો અહીંયા 1 થી ગુણાકાર કરવાનો છે, લખશો નહીં તો પણ ચાલશે. છેદની અંદર લસા કેટલો લીધો હતો, 15. સરખું કર્યો એટલે 15 ના 15. 5 × 2x કરો એટલે કે 10x - 7x છેદમાં 15. શું કર્યું, બાદબાકી કરી છે. 10x માંથી 7x જો બાદબાકી થઈ જશે તો 10x માંથી 7x જતા રહેશે તો 3x ના છેદમાં 15. સામે જો અહીંયા બરાબરની બાજુમાં 2 છે લખવાના. હવે જો x ની બાજુમાં અહીંયા 3 છે, ગુણાકારમાં 15 છે, શું કહેવાય, ભાગાકાર કહેવાય. જો આ જ વસ્તુ છે આપણે બે રીતે ગણી શકીએ. કેવી રીતે, તો ડાયરેક્ટ છે 3/15 સામે મોકલી દો. છેદ છે અંશમાં જશે, અંશ છે છેદમાં જશે. આપણે શું કરવાનું, સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ લખીને ટ્રાય કરવાનું. આવી રીતે છે 3. અહીંયા જો x ની બાજુમાં શું છે, 3/15. પહેલા છે આપણે 15 ને મોકલી દઈએ. તો અહીંયા લખી દઈએ, જો 15 જે છેદમાં છે એને સામે મોકલી, અથવા શું કહેવાય બીજું છેદમાં છે તો એને તો અહીંયાથી દૂર કરવા શું કરવું છે, 15 થી બંને બાજુ ગુણાકાર કરવો પડશે. આપણે અહીંયા જો ગુણાકાર વાળું લખીએ અથવા પેલું લખીએ, બંનેમાં જવાબ કેવો આવશે, સેમ જ આવશે. સામે મોકલીએ. અહીંયા 3x ના 3x બરાબર 2 × 15. સ્ટેપ શું કર્યું છે આપણે, તો 15 ને ક્યાં લઈ ગયા આપણે, જમણી બાજુ લઈ જતા. ખ્યાલ આવ્યો છે? તો અહીંયા જો શું થશે, 3x બરાબર 15 × 2 એટલે કે 30. ખ્યાલ આવ્યો છે? હવે આ જે 3 છે એને સામે મોકલવાનો છે. તો જો x ની બાજુમાં જે 3 હતો, સામે અહીંયા 30 હતા, તો છેદમાં જશે 3. કેમ, અહીંયા ગુણાકારમાં તો સામે જાય તો ભાગાકાર. શું લખવું પડશે, અહીંયા 3 ને ક્યાં લઈ ગયા આપણે, જમણી બાજુ લઈ જતા. ખ્યાલ આવ્યો છે? તો જો 3 દાન 30 થઈ જાય, x બરાબર 10. આપણે જે ઉકેલ શોધવાનું હતું એની કિંમત કેટલી આવી છે, 10. પરંતુ જો અહીંયા ઉકેલ શોધીને ચકાસવું પડશે. ચકાસશો નહીં તો દાખલાનો માર્ક્સ કેવા મળશે, અડધા મળશે. અહીંયા લખી દો ચકાસણી. તો ડાબી બાજુ એને શું કહેવાય, LHS. બરાબરની ડાબી બાજુમાં શું આપેલું છે લખી દો, 2x/3 વત્તાકાર 1 જોડે.
x ની કિંમત કેટલી આવી છે? 10 આવી છે. જ્યાં x હોય ત્યાં 10 મૂકી દો. તો 2 ગુણ્યા 10 છેદમાં 3 પ્લસ 1. તો જો 2 ગુણ્યા 10 કરો તો કેટલા મળશે? 20 થશે. 20 ના છેદમાં 3 પ્લસ 1. તો જો અહીંયા પણ લસા જેવું થશે. કેમ? પ્લસ છે અને અપૂર્ણાંક છે એટલા માટે. તો 3 અને 1 નો લસા કેટલો થઈ જાય? 3 થઈ જાય. આને 3 થી ગુણવા પડશે તો આને પણ 3. છેદમાં જો આપણે 3 થી ગુણીએ તો અંશમાં પણ 3 થી ગુણવા પડશે. તો 20 ના 20 પ્લસ 3 એટલે કે 23 ના છેદમાં 3. આ શું મળી ગયું? ડાબી બાજુ. એ જ રીતે જમણી બાજુ માટે આપેલું છે, એ લખી દો જમણી બાજુ. જમણી બાજુ બરાબર 7x ના છેદમાં 15 પ્લસ 3. જ્યાં x છે ત્યાં x ની કિંમત આપણે જે શોધી છે એ લખી દેવાની 10. ગુણાકાર 10 જોડે છેદમાં આવશે 15 પ્લસ 3. 10 ગુણ્યા 7 70 ના છેદમાં 15 પ્લસ 3. હવે જો અહીંયા ભલે જે આવ્યું છે છેદમાં અહીંયા કશું નથી, 1 લખી દો. લસા કેટલો લેવો પડશે? 15 લેવો પડશે. છેદમાં લખી દો 15. 70 છે, 70 પ્લસ, કેમ કે 15 એકા 15 તો એટલે 70 ને પણ 1 થી ગુણવો પડશે. અહીંયા ક્યારે આવશે 15? ગુણાકાર 15 જોડે, અહીંયા ગુણાકાર 15 જોડે. તો 15 ગુણ્યા 3 કરો 45. ખ્યાલ આવ્યો છે? તો જો 70 અને 45 છે તો 115 ના છેદમાં 15. તો 115 અને 15 તો 15 ના ઘડિયામાં આવતા 15 છક 90 થાય. 15 7 105, 15 8 120. તો થતું નથી તો ભાગ ચાલતું નથી. તો 5 માંથી ભાગ કરી દો. તો જો 5 ગુણ્યા 3 15, 5 દુ 10, 5 તાલી 15, 23 ના છેદમાં 3. દાખલો થોડો લેન્થી કેમ લાગશે? તમે આગળના જો એકદમ ઈઝી રીતે શીખેલા હશે તો આ દાખલો એકદમ સરળ લાગશે. નહીં તો શું લાગશે? દાખલો એકદમ લાંબો લાગશે. આ શું મળ્યું આપણું? જમણી બાજુ 23/3. અહીંયા જુઓ છે બંને જગ્યાએ સેમ, તો શું લખવાનું? અહીંયા જે લખવું હોય આપણે તો અહીં ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. માટે જે આપણો ઉકેલ છે, ઉકેલ જે શોધ્યો છે આપણે કેવો કહેવાય? સાચો છે. ખ્યાલ આવ્યો છે? તો આવી રીતે આપણે એકદમ સિમ્પલ રીતે સ્ટેપ બાય સ્ટેપ લખશું તો જવાબ શું થશે? આવી જશે. આગળ જો દાખલા નંબર 9 આપેલો છે, 2y + 5 ના છેદમાં 3 બરાબર 26 ના છેદમાં 3 ઓછા y. અહીંયા પણ આપણે ઉકેલ મેળવવાનો છે અને એનો જવાબ છે એ ચકાસણી કરવાની છે. શરૂઆત ક્યાંથી કરીએ? તો જો સંખ્યાને એક બાજુ કરી દઈએ. તો જો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો હજી 5 તથ્યાંશ છે સામે મોકલવાના છે. અહીંયા કેટલા આપેલા છે? તો 2y છે, એમના એમ લખી દો. 26 ના છેદમાં 3 ઓછા y. આજે 5 તૃતીયાંશ અહીંયા ધન છે, સામે મોકલીએ તો શું થઈ જાય? ઋણ થઈ જાય. -5 ના છેદમાં 3. જે સ્ટેપ કર્યું છે અહીંયા લખી દેવાનું. તો 5 ના છેદમાં 3 ને આપણે ક્યાં લઈ ગયા? જમણી બાજુ લઈ જતા. ખ્યાલ આવ્યો છે? તો હવે આ જે y છે અહીંયા 2y છે તો y ને એક બાજુ ભેગા કરી દઈએ. તો અહીંયા 2y. આ y જો અહીંયા કેવો છે? ઋણ સંખ્યામાં છે, સામે જશે તો ધન. 26 ના છેદમાં 3 ઓછા 5 ના છેદમાં 3. જો સંખ્યા એક સાઈડે, જે ચલ વાળું પદ છે એક સાઈડે થઈ ગયું. શું કર્યું? તો અહીંયા તો -y ને ક્યાં લઈ ગયા આપણે? તો ડાબી બાજુ લઈ જતા. ખ્યાલ આવ્યો છે? તો હવે જો 2y માં 1y ઉમેરીએ, કેટલા y થઈ જાય? 3y થઈ જાય. અહીંયા જુઓ આગળના દાખલા આપણે લસા લેતા. કેમ? અપૂર્ણાંક હતો, છેદ અલગ અલગ હતો. છેદનું શું કર્યું? સરખું બનાવ્યો હતો. અહીંયા 3 છે, અહીંયા 3 છે, છેદ સરખો જ કહેવાય. તો છેદમાં લખી દેવાના 3. ઉપર જે છે ડાયરેક્ટ શું થઈ જશે? વચ્ચે બાદબાકી છે, બાદબાકી કરી દેવાની. 26 માંથી 5 માઇનસ કરો 21. જો 3y બરાબર, જો અહીંયા ભાગ ચાલશે, 3 7 21. તો અહીંયા લખાશે 7. y ની બાજુમાં 3 છે તો આ જે 3 છે એને ક્યાં લઈ જવા પડશે? જમણી બાજુ લઈ જતા. જો અહીંયા y છે તો y નો y લખી દો. સામે 7 છે, y જોડે 3 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકાર. તો y ની કિંમત કેટલી મળી ગઈ? 7 ના છેદમાં 3. એકદમ સિમ્પલ રીતે આપણે ગણી શકીએ છીએ. જો લસામાં તકલીફ હોય એ લસા લેવાની જરૂર નથી, પરંતુ લસા લેવાની થાય તો લસા ગુસા શોધવાના દાખલા એકદમ સરળ રીતે સમજાયેલા છે. તો પ્લેલિસ્ટમાં જઈને તમે લસા ગુસાના દાખલા પણ શીખી શકો છો. એકદમ સરળ રીતે ભાગ છે તું ડરવા હોય તો સરવાળો બાકી ગુણાકાર ભાગાકાર એકદમ સરળ રીતે શીખવું હોય તેના પર અલગથી વિડીયો મૂકેલા છે, તમે જોઈ શકો છો. જો વિડીયો પસંદ આવે લાઈક કરી મિત્રો સાથે શેર કરજો. હવે અહીંયા જો જવાબ ચકાસવાનું છે, બાકી રહેવું જોઈએ નહીં. અહીંયા લખી દેવાની ચકાસણી. પછી
પહેલું સ્ટેપ શું લખવાનું? ડાબી બાજુ. એને શું કહેવાય? LHS. ડાબી બાજુ શું આપેલું છે? તો 2y પ્લસ 5/3. તો જુઓ 2 ના 2, y ની કિંમત આપણે કેટલી લાવ્યા હતા? 7/3. 7/3 પ્લસ 5/3. અહીં જો આ બંનેનો ગુણાકાર થાય તો 2 ના જોડે કઈ નથી, જો છેદમાં, તો 7 ગુણ્યા 2 14/3, 5/3. અપૂર્ણાંક આવ્યા છે, સરવાળો બાદ બાકી લસા લેવાનો, છેદ જોવાનો. જો બંનેમાં 3 3 એટલે સેમ કહેવાય, છેદમાં લખી દેવાના 3. 14 પ્લસ 5 કરો 19. તો આ શું મળ્યું આપણે? ડાબી બાજુ બરાબર 19/3. એ જ રીતે જમણી બાજુ માટે અહીંયા લખી દો. જમણી બાજુ, જમણી બાજુમાં શું આપેલું છે? 26/3 ઓછા, જે સમીકરણ આપેલું પહેલા લખી દેવાનું, 26/3 ઓછા 7/3. y ની કિંમત છે એટલા માટે. આમાં પણ જો છેદમાં બંનેમાં 3 3 સેમ છે, વચ્ચે શું છે? માઇનસ એટલે બાદબાકી. ડાયરેક્ટ બાદબાકી કરી દેવાની. 26 માંથી 7 જશે, કેટલા વધશે? 19. આ શેની કિંમત આવી? જમણી બાજુની, 19/3. તો આવી દેખાય છે, બંનેમાં સેમ છે. લખવાનું અહીં ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે, અથવા ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે, માટે આપણો જે ઉકેલ છે એ સાચો છે. હવે જે ઉકેલમાં શોધ્યું હતું અહીંયા, એ શું કહેવાય? સાચો છે. અહીંયા જો ચકાસવાનું કીધું છે એટલે આપણે ચકાસવાનું ખ્યાલ આવી ગયો, આપણો ઉકેલ કેવો છે? સાચો. ઉકેલ એટલું શોધવાનું કીધું તો આપણે આટલો સુધી દાખલો ગણીએ છીએ. ચકાસણી પણ કર્યો, તમે આવી રીતે ગણી શકો છો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવી સાથે. ધન્યવાદ.